હાલ કચ્છ ગુજરાતભરમાં જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં નખત્રાણા તાલુકાના દેવપર ગામે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને ગેરરીતિપૂર્વકની નોટિસ પાઠવવામાં આવેલી છે। નોટિસમાં 48 કલાકમાં એ દબાણ હટાવવા અંગેનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દ્વારા દેવપર ગામે મુલાકાત લઈ અને આ ગેરરીતિપૂર્વક તેમજ અસમાનતાથી થતા કાર્યનો વિરોધ કરી અને નખત્રાણા મામલતદારશ્રીને લેખિત સાથે રજૂઆત કરવામાં આવી છે। મામલતદારશ્રીને સ્પષ્ટ જણાવાયું છે કે આ નોટિસ સુપ્રીમ કોર્ટના તારીખ 13/11/2024ના ગાઈડલાઇનની અવગણના કરવામાં આવેલ છે, જેથી આ મુદ્દે કાયદાકીય રીતે કામગીરી કરી અને જે અસમાનતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે એ કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આ દબાણો માટે નોટિસ પાઠવવામાં આવેલ છે તેઓ ગરીબ તેમજ રોજનું કમાઈ ખાનારા લોકો છે। આ મુદ્દે તંત્ર યોગ્ય કરે તેવી રજૂઆત કરાઈ। સાથે એ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું, સત્તાધારી સરકારના આખલાઓ હજારો એકર જમીન ઉપર દબાણ કરી બેઠા છે, શહેરોમાં મસમોટા દબાણો કરી બેઠા છે, ગૌચર દબાણ કરી બેઠા છે, એના પર કોઈ કામગીરી નથી થઈ રહી, એ ખૂબ મોટો પ્રશ્ન છે। આ મુદ્દે પણ તંત્ર આગળ આવે તેવી માંગ કરાઈ હતી। આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો સાથે જાગૃત આગેવાનો અને દેવપર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નોટિસ તમે જે આપી રહ્યા છો એ નોટિસ તમે પ્રોપર કાયદાના આધીન અને જે સુપ્રીમ કોર્ટનો 13/11/2024નો પેરા 91 નંબરનો જે આદેશ કરવામાં આવેલો છે એ મુજબ કોઈ આ નોટિસ થઈ નથી। એટલે પ્રોપર આના મુજબ કરો તો અમને એમ લાગે કે કાયદાની પ્રક્રિયા થઈ રહ્યું છે। કાયદાની પ્રક્રિયા આ જે અમે નોટિસો આપી છે એ અમારા સરકારી સર્વે નંબરોમાં જ્યાં દબાણો છે એને નોટિસ આપી। બરોબર આવી ઉપરના જે છે સરકારી સર્વે નંબરમાં સરકારી સર્વે નંબર એ બાલિકી સરકારનો છે એને નોટિસ આપી છે। સાચી તમારે કરવાનો થાય। સરકારી સર્વે નંબર ઓલરેડી છે, અમે તો કહી દીધું સરકારી સર્વે નંબર છે એમાં છે એટલે દબાણ જ ગણી લેવાનું। હું એ જ કહું છું, તમે સમજો સુપ્રીમ કોર્ટે એમ કહેલું છે સર કે તમે સાંભળો તો સર આપની વાત હું સમજી ગયો છું કે આ એક સર્વે નંબર છે તો તમે કીધું આ દબાણમાં છે, આ દબાણમાં છે, આ દબાણમાં છે, પણ એની વિગત નોટિસમાં હોવી તો જોઈએ ને સર। એનો નોટિસનો પ્રકાર મેં જોઈને કહું છું સર। એ જે જ્યારે કેસ ચાલતો હોય એ સ્ટેજની અંદર હાલ તો અમારે એક જ છે સરકારી માલિકી સરકારની જમીન છે એની અંદર જેને એપ્રોચમેન્ટ કર્યું છે એને દૂર કરવાનું એક દિવસની તમે નોટિસ કેવી રીતે આપી શકો? આનામાં તમે અગાઉ કોઈ મહિના દિવસની પહેલા નોટિસ તો આપી નથી। દૂર કર એને એપ્રોચમેન્ટ કરવા દૂર જ કરવાનો છે સર। એમની હું નોટિસ આલી છું નોટિસ તમે આલી અમને આ તો આ સ્ટેજમાં તો મહિના પહેલા 2 મહિના આપેલી ના આનામ નથી આ નિશાની આને નથી કેતો અન્ય મારી જોડે 11 એક સેકન્ડ 11 નોટિસો મારી પાસે છે। 11 જણાને તમે એક જ દિવસની મુદત સાથે નોટિસો આપી છે સર। અમે ફરી તમને કહીએ છીએ, હું પોતે એડવોકેટ છું, કાયદાના ધારા ધોરણ મુજબ કહું છું કે આ દબાણ છે, સરકારની જમીન ઉપર દબાણ છે તે હટવું જોઈએ, પણ એનામાં સર વિસંગતતા શું કામ? એ વિસંગતતાને આજ છે પોલિસી પ્રમાણે સાહેબ તમને હું એક વાત કહું, હું કોઈ એક જ્ઞાતિ અને કોઈ વાત નથી કરી રહ્યો, ફરી તમને કહું છું આજે ચાલો તમને હું ડેપરમાં દેખાડું, તમે જ્યાંથી શરૂ કર્યો છે ત્યાંથી 3 જણા નોટિસ આપીને વચ્ચેના 25 જણા નોટિસ નથી આપી સાહેબ તમે, એ શું કામ? ચાલો હું આમ ચાલુ તમારી સાથે હું એમ નથી કહેતો કોઈનું દબાણ તોડવાની મનસા અમે નથી ધરાવી રહ્યા સર। પહેલો તો તમને કહી દઉં કે જો સરકાર કોઈને પણ જમીન એલોટ કરે અને નાનકડા ધંધાદારીઓને જો જમીન આપતી હોય તો પછી આ પ્રશ્ન જ નથી ઉભા થતા। જ્યારે આ સરકાર નથી કરી રહી ત્યારે તો આ પ્રશ્નો છે, પણ મારી કહેવાનો અર્થ એટલો જ થાય છે કે ટાર્ગેટ કરી અને અમુક લોકોને નોટિસ આપી અને અમુક લોકોને પાડવાની પ્રક્રિયા શું કરો? અમે અમારા જે લાઈન ની અંદર આવે છે બધાને નોટિસ તો હું સર તમને એવા 10 નામો આપું જેને તમે નોટિસ નથી પાડવી અને સ્પષ્ટપણે દબાણમાં છે, મારી જોડે નામ છે સર। હું આપની કામગીરી ઉપર કોઈ એ બાબતે વાત નથી કરી રહ્યો સર। આપને મને ખબર છે આ ગુજરાત સરકારના રાજ્ય સરકારના પરિપત્ર મુજબ આપને આદેશ છે એ મુજબ આપ કામગીરી કરી રહ્યા છો, હું માનું છું, પણ સર આવી કામગીરી શું કરવા? અમે કહીએ છીએ ને સર 15 દિવસની તમે આનામાં નોટિસનો સમય આપો, અમે હાઈકોર્ટ જવાના છીએ સર। હાઈકોર્ટમાંથી અમે આનો લઈ આવશું એક દિવસમાં સર ક્યારે પહોંચાશે? એક દિવસમાં અમે કેવી રીતના આનો ખુલાસા આપશું અને આપી પણ દેશું તો શું આનો તમે નિરાકરણ લાવશો? કોઈ તો પાર્ટી મુંબઈ જઈ તો એક બે તમે આવી ન શકે બરોબર। અને બીજી વાત હવે કાયદેસર જે છે
જે કાયદેસર છે એને પણ તમે નોટિસ આપેલી છે. શેના માટે? નાના મોટા પ્રકારના દબાણ છે એના સંદર્ભે આપેલી છે. એ આપી છે ને આધાર રજૂ હું કરવાનો સમજી ગયો સાહેબ, આની પાસે આધારો છે. ચાલો હવે આની પાસે પણ આધારો છે, પણ એક દિવસમાં એ કેવી રીતના પૂરા કરશે? રજૂ કરવા પડશે ને. સરકારી એની માલિકી તો જો ના, હું સાહેબ શું કહું સરકારની છું? માલિકીની છે તો એને આધાર રજૂ કરવાના થાય. મારી વાત સમજી લો સાહેબ, મેં તમને જે કીધું હું તમને એનો ઓર્ડર પણ મૂકી દઈશ સુપ્રીમ કોર્ટનો. એની ગાઈડલાઈન મુજબ આ નથી થઈ રહી. મેં તમને આ મુદ્દા જણાવ્યા. એનામાં મુદ્દામાં ચોતરફની દિશા દેખાવી પડે, તમે કયા કારણે તોડો છો એ દેખાવવું પડે, પછી એનું ઉદ્દેશ્ય શું છે એ દેખાવવું પડે. સાહેબ નોટિસ કે છે અને સાહેબ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આ તો ઠીક છે, ચાલો આ કોમર્શિયલ વાત થઈ રહી છે. હા, એ ઠેકાણે રહેઠાણની હોય ને તો સાહેબ કોઈ રીતે ન ચાલે. અમે નોટિસ આપી છે, કોમર્શિયલ જ આપી છે. પણ હવે સાહેબ આનામાં અમે તમારી પાસે એક રજૂઆત લઈને આવ્યા છીએ. જો અમે માનીએ છીએ કે હું સાહેબ તમને એવા આજથી 6 મહિના પહેલા 2-3 અરજીઓ આપી છે, અમારા રાષ્ટ્રીય અધિકાર મંચ વતી જ આપી છે કે જેની 2 એકર જમીન છે 20 એકર કરી બેઠા છે, એવા દબાણ નથી હટતા. તમે એમ કીધું હતું, આકાશભાઈ ગુજિયા છે એમને પણ તમને રજૂઆત કરી છે. તમે એમ કીધું હતું કે મારી સત્તામાં નથી આવતું. તો સાહેબ આવી સત્તાઓ લાવો ને. અમે હું તમને નામ જો કહું કે અહીંયા આટલી દબાણો છે. આ અત્યારે જે સરકારની ડ્રાઈવ છે એ પ્રમાણે હાઈવેના જે રોડ ઉપરના દબાણો છે અને કોમર્શિયલ દબાણો છે એ બધાને પણ સાહેબ આ તો રોજ કમાવીને ખાય ને. મારી વાત આવે મેં તમને 6 મહિના પહેલા અરજી દીધી છે સાહેબ. એક કામ કરીએ, ગાયોને નામે તમે આમ કહો છો દબાવી તમે બેઠા કહો છે. છો ને હાઈવે ઉપરના તોડવાના છે. સાહેબ એક કામ કરીએ, આ તમે કહો છો ને હાઈવે ઉપરના તોડવાના છે, તો આ 11 નોટિસ પડી છે. તો બાકીના જે વચ્ચેવાળા લોકો છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ એક જગ્યાવાળા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ કોઈ નોટિસ નથી આવી. એનું કારણ સાહેબ શું હોઈ શકે? હું નામ જો તમને જણાવી શકું કે આ લોકોને નોટિસ નથી પાઠવવામાં આવી. અને તલાટી સાહેબને પૂછીએ છીએ તો તલાટી સાહેબ પાસે કે મારી પાસે રસ ઘણો છે અને હું ફ્રી નથી. એ આપણે અમારે સરકારી સર્વે નંબર હું સરકારી સર્વે નંબરની વાત કરી રહ્યો છું. હું સરકારી સર્વે નંબરની વાત કરી રહ્યો છું. હાઈવે ઉપરનો સરકારી સર્વે નંબર જેમાં તમને દેવજીભાઈ દેખાય છે અને અનવરભાઈ દેખાય છે. તો પછી સાહેબ અમે એમ નથી કહેતા, હું કોઈ જાતિગત વાત નથી કરી રહ્યો, પણ તમે એટલું જ જુઓ ને સાહેબ કે એ 2 વ્યક્તિઓ એ છે તો અન્ય પણ જે દબાણકર્તાઓ છે તો એને પણ નોટિસ આપો, અથવા બધાને એક સાથે એકવાર રાહત આપો. 15 દિવસની નોટિસ આપો. 15 દિવસ આપ તોડવા જશો તો હું તમારી સાથે છું સાહેબ. એ તો સાથે નહીં, અમારું તો તમને જે છે એ નોટિસ ના એ રહેશે તો સાહેબ ઘર્ષણ થશે. ઘર્ષણ થવાનું છે. આપ કાયદાની રૂએ જે પણ કરવાના છો આપ કરી શકો છો. પણ સાહેબ અમે તમને, હું કાલે પરમ દિવસે કલેક્ટર સાહેબને પણ મળવાનો છું. અને સાહેબ આની જે નોટિસ છે આ નોટિસ કોઈ પણ રીતે પ્રોપર રીતે નથી. અમે કરવાના જ છીએ ચેલેન્જ સાહેબ. એટલે તમને એક માનવીય અભિગમ દાખવી. અને સાંભળજો સાહેબ, આ લોકો રોજનું કમાઈ ખાનારા લોકો છે, કોઈ મોટા પૈસેદાર નથી. આજે હજારો એકર જમીન ઉપર કચ્છમાં દબાણો છે સાહેબ, સાંભળો. અને મોટા મોટા વગદારો અને આ ભારતીય જનતા પાર્ટીના આંખલાઓ તો સાહેબ ઘણી બધી જમીનો ચડી ગયા છે અને ઘણા બધા મોટા મોટા દબાણો કરી બેઠા છે. એમના ઉપર કોઈ એક્શન નથી લેવાતો. આ તો નાના માણસો છે, એક પર્ટિક્યુલર કોઈ જાતિના માણસો છે, એના ઉપર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે સાહેબ. એવો કોઈ અમારી એક માંગ છે. તમે કેમ નથી આપી એનો જવાબ અમે સાહેબ એક જ માંગ કરીએ છીએ આપની જોડે. મને ખબર છે આપનું કામગીરી સાહેબ હંમેશા હકારાત્મક રહી છે અને આપની પાસે મારી એક માંગ છે કે કરો તો સાહેબ સર્વે સાથે કરો. બાકી કોઈ એક બે જણા કે કોઈ 15 જણાને ટાર્ગેટ કરીને ન કરવામાં આવે.